આમ આદમી પાર્ટીની પંજાબ સરકારના મુખ્યમંત્રી ભગવંત માન સાહેબ છેલ્લા 2 દિવસથી ગુજરાત પ્રવાસે છે। ભાવનગરમાં ગઈકાલે મોટો રોડ શો યોજ્યા બાદ આજે ભગવંત માન સાહેબ ભરૂચ લોકસભામાં ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતરભાઈ વસાવા સાથે વિશાળ રોડ શો યોજ્યો હતો, જેમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। આ રોડ શોમાં ભગવંત માન સાહેબે ભરૂચની હજારો જનતાને સંબોધતા કહ્યું હતું કે ચૈતરભાઈ વસાવા માટે આજે જે ભરૂચમાં વાતાવરણ છે એવું મેં આજ દિન સુધી પંજાબમાં જોયું નથી અને લોકસભાના ઉમેદવાર ચૈતરભાઈ વસાવાએ લોકોની સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે હવે આપણી પાસે માત્ર 15 દિવસ બાકી છે, તો આપ સૌએ માની લેવું પડશે કે તમે જ બધા ચૈતરભાઈ વસાવા છો અને તન મનથી મહેનત કરો અને હવે બધા પ્રચારમાં જોડાઈ જાઓ। લોકસભાના ઉમેદવાર તરીકે એક નાની વિનંતી કરું છું કે હવે આપણી પાસે 15 દિવસ છે, ત્યારે બધા જ લોકોએ ચૈતર વસાવા બનીને ઉમેદવાર જ છો તમે એમ માનીને બધાએ મહેનત કરવાની છે। તૈયાર છો બધા? આપણી મધ્ય દિલ્હીના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલજી આવવાના હતા, પણ એમને ખોટી રીતે જેલમાં પૂરવામાં આવ્યા છે, ત્યારે આપણે જેલનો જવાબ આ વખતે મતથી લેવાનો છે, મતથી। ભરૂચ લોકસભામાં મને અને મારા પરિવારને જેટલી હેરાનગતિ થઈ છે એનો જવાબ પણ આપણે મતથી લેવાનો છે, મતથી। અને આ લોકસભા ચૂંટણી આપણે જીતીએ છે। ધન્ય આદિવાસી। હવે આપણે માન સાહેબને સાંભળવાના છે, બધા શાંતિથી સાંભળજો। સરદાર માન સાહેબ માટે તાળીઓથી વધાવી લઈએ। ધન્યવાદ। ભારત માતા કી ઇનકલાબ, જય आदिवासी। आज चैतरभाई वसावा के लिए प्रचार करने आया हूं। सच पूछिए, ये माहौल तो मैंने पंजाब में भी नहीं देखा। ये तो एक नई कहानी लिखने वाला माहौल है। भरूच के लोगों ने फैसला कर लिया, ऐलान बाकी है। आपका प्यार मिला इतना, और चैतरभाई के लिए इतना प्यार आप दे रहे हो। और चैतरभाई कौन है? चैतरभाई एक कोई व्यक्ति नहीं है, ये एक सोच का नाम है, सोच का नाम है।